વિદ્યાર્થી મિત્રો, 12 સાયન્સ ચેપ્ટર 1 ફિઝિક્સ પ્રશ્ન નંબર 17 વિદ્યુત ભાર અને દળ વચ્ચેનો તફાવત. આની પહેલાના વિડીયોઝમાં આપણે ભણ્યા વિદ્યુત ભાર વિશે લગભગ 14-15 થિયરી 16 પ્રશ્નો સુધી સતત વિદ્યુત ભારની ચર્ચા કરી છે. તો જે 16 થિયરીનો નિચોડ હોય ને એમાંથી સારા 5-6 પોઈન્ટ શોધો. એ 5-6 પોઈન્ટ મૂકો અને એવા જ પોઈન્ટ દળમાંથી શોધો અને કમ્પેરિઝન કરો શું અલગ છે બંનેમાં. તો ચલો, ઘણી બધી વસ્તુઓ અલગ છે. 5-6 પોઈન્ટનો ટાર્ગેટ લઈએ આપણે. 2 માર્ક્સમાં પૂછાયા પ્રશ્ન બોર્ડમાં, તો 5-6 પોઈન્ટ લખવાના હોય. બરાબર. પહેલો પોઈન્ટ, વિદ્યુત ભાર ધન પણ હોય અને ઋણ પણ હોય. વિદ્યુત ભાર ધન અથવા ઋણ બી હોઈ શકે, પણ દળમાં તેવું નથી ને. દળ તો હંમેશા ધન જ હોય. દળ ઓલવેઝ ધન હોય. હા, આ પહેલો મુદ્દો. બીજો મુદ્દો, વિદ્યુત ભારનો એકમ કુલમ થાય, જ્યારે દળનો એકમ કિલોગ્રામ. તો આ એક તફાવત છે ને. તો આનો એકમ કુલમ થાય, પેલાનો એકમ કિલોગ્રામ થાય. આ બી એક સારો એવો તફાવત છે. ક્લિયર? નંબર 3, વિદ્યુત ભાર જેમ ચુંબક હોય, અહીંયા સપોઝ ચુંબક મૂકવું, મેગ્નેટ, તો ચુંબક પોતાની આસપાસ આવું ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરે કે ના કરે? જોયું તમે લોકો 7મા 8મામાં ક્યાંક. તો ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરે. એ જ રીતે વિદ્યુત ભાર વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરે. બરાબર? વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરે. જ્યારે દળ શું ઉત્પન્ન કરે? ગુરુત્વાકર્ષી ક્ષેત્ર. હા, દળ શું ઉત્પન્ન કરે? ગુરુત્વાકર્ષી ક્ષેત્ર. થઈ ગયા 3 મુદ્દા. સરસ. ઓકે, નેક્સ્ટ મુદ્દો કે વિદ્યુત ભારો વચ્ચે જે બળ ઉત્પન્ન થાય, વિદ્યુત બળ, આકર્ષણ બી હોય ને અપાકર્ષણ બી હોય ને. સપોઝ આમ ધન હોય તો અપાકર્ષે, ધન ઋણ હોય તો આકર્ષે. 2 ટાઈપના બળ હોય. આમાં ઉત્પન્ન થતા બળ આકર્ષણ કે અપાકર્ષણ 2 ટાઈપના હોય. પણ આમાં એવું ના હોય. ગુરુત્વાકર્ષણમાં ફક્ત આકર્ષણ જ હોય. ઓનલી આકર્ષણ. હા, હજી બી એકાદો મુદ્દો આપી શકાય. જેમ કે વિદ્યુત ભારની સૌ પહેલી થિયરીમાં આપણે વ્યાખ્યા જોઈ હતી, દ્રવ્યનો આંતરિક ગુણ છે કે જેના લીધે વિદ્યુત બળ ઉત્પન્ન થતું હોય. તો વિદ્યુત ભાર એ દ્રવ્યનો આંતરિક ગુણ છે, જ્યારે દળ એવું નથી. દળ તો જથ્થાનું માપ છે. તો આ છે આંતરિક ગુણ, જ્યારે આ જથ્થાનું માપ છે. હવે એક જબરજસ્ત ડિફરન્સ. હા, વિદ્યુત આપણે આગળ ભણ્યા નથી, ક્યાંય નવી માહિતી છે. વિદ્યુત ભારને ઝડપ સાથે કોઈ લેના દેના નથી. પદાર્થની ઝડપ વધી જાય તેના વિદ્યુત ભારમાં ફરક પડે એવું નહીં. સપોઝ પદાર્થ પર 5 કુલમ છે અને એની સ્પીડ છે. હવે અચાનક એની સ્પીડ જોરદાર થઈ ગઈ તો 5 કુલમ જ રહે, એને ફરક ના પડે. એટલે વિદ્યુત ભાર ઝડપ પર આધારિત નથી. દળ છે. આપણે 11માં ચર્ચા કરી હતી ક્લાસરૂમમાં કે કોઈ બી ઓબ્જેક્ટની, પદાર્થની સ્પીડ બહુ વધી જાય તેનું દળ બી વધી જાય. પેલી આઈન્સ્ટાઈનની થિયરી આપણે ચર્ચા કરી હતી. ઠીક છે, એવું કંઈ ખાસ કરવી હોય ચર્ચા ફોન કરીને પૂછજો, ફોન પર ડિસ્કસ કરીશું કે પદાર્થની ઝડપ વધે ને તો તેનું દળ વધે. ઓકે, બસ આટલા 5-6 પોઈન્ટ આપીએ. હવે ચલો આને ફાસ્ટ ફોરવર્ડ રિવિઝન કરીએ. આ મારી સામે, બોર્ડની સામે નહીં જોવાનું. ચલ અહીંયા આવી જાવ. બોલે તું બોર્ડની સામે બહુ જોવે છે, ચીટિંગ કરે છે. શું ફરક છે? પહેલો, આ ધન ઋણ હોય, આ ખાલી ધન જ હોય. આનો એકમ કુલમ હોય, આ કિલોગ્રામ હોય. આ વિદ્યુત ક્ષેત્ર પેદા કરે, આ ગુરુત્વાકર્ષી કરે. 3 પોઈન્ટ થયા ને. ચોથો પોઈન્ટ, આનું બળ આકર્ષણ કે અપાકર્ષણ 2 ટાઈપ હોય, આમાં ખાલી આકર્ષણ હોય. થઈ ગયું. 5મો પોઈન્ટ, આ ઝડપ પર આધારિત છે, આ ઝડપ પર આધારિત નથી, આ ઝડપ પર આધારિત છે. ક્લિયર? આ આંતરિક ગુણ છે, આ દ્રવ્યનો જથ્થો છે. ક્લિયર? ધન ઋણ, આંતરિક ગુણ, ઝડપ પર આધારિત નથી, આકર્ષણ અપાકર્ષણ 2 ટાઈપનું આપે. આ બધા થઈ ગયા ને પોઈન્ટ્સ. ઓકે, ગુડ. પોઝ કરો. ઓકે, પ્રશ્ન નંબર 18, વિદ્યુત ભારનું ક્વોન્ટમીકરણ. આ પ્રશ્નને આઈએમપી કેટેગરીમાં મૂકી શકાય.
2 માર્ક્સમાં પૂછાય બોર્ડની પરીક્ષામાં એવી શક્યતાઓ ખરી ક્વોન્ટમીકરણ. ઇટ્સ અ ગુડ ક્વેશ્ચન. અચ્છા, આના પરથી દાખલાઓ બી બહુ સારા સારા બને. લોજિકલ દાખલાઓ જોઈશું આપણે. આ થિયરી બને પછી આના દાખલાઓની પ્રેક્ટિસ કરીશું. બરાબર. ક્વોન્ટમીકરણ શું છે સમજાવું. પહેલા આપણે 2 પદાર્થને ઘસીએ. જનરલ સમજ આપું પછી એના પોઈન્ટ્સ લખીશું આપણે. જો આ 2 પદાર્થને આમ ઘસ્યા, આ એક પદાર્થ, આ બીજો પદાર્થ. બરાબર. ઘસ્યા અને સપોઝ ઇલેક્ટ્રોન અહીંયા ગયા. આમ કેટલા ઇલેક્ટ્રોન આયા? 3. ઓકે, આની પર 3 પ્લસ બની ગયા. હવે ઇલેક્ટ્રોન કેટલા આયા? 3. એટલે ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી થઈ ગઈ? 3. અચ્છા, હવે એક ઇલેક્ટ્રોનના આવવાથી કેટલો વિદ્યુતભાર આવ્યો હશે? તો એક ઇલેક્ટ્રોનના આવવાથી આટલો વિદ્યુતભાર આવે ને 1.6 ગુણ્યા 10⁻⁹ કુલમ. તો અહીંયા તો ટોટલ 3 ઇલેક્ટ્રોન આવ્યા છે એટલે વિદ્યુતભાર કેટલો આવશે? 3 ગણો થશે ને. હા, એટલે વિદ્યુતભાર આટલો થાય આ પદાર્થ પર. આની પર બી આટલો જ થાય, પણ આની પર થાય ઋણ અને આની પર જે વિદ્યુતભાર સ્થાપિત થાય ધન. તો સમજ્યા તમે? કોઈ બી પદાર્થને ઘસશો એટલે 1 ઇલેક્ટ્રોન આવશે, 2 આવશે, 3 આવશે, 4 5 7 8 10 પૂર્ણાંકમાં આવશે. અડધો ઇલેક્ટ્રોન નહીં આવે તૂટીને. એટલે આ આંકડો છે ને હંમેશા પૂર્ણાંક જ હશે. તો આપણે એને નામ આપી દઈએ n અને આ મૂલ્યને સંજ્ઞા આપી દઈએ e. તો આ જે સૂત્ર બન્યું ને આને કહેવાય ક્વોન્ટમીકરણનો સિદ્ધાંત. ક્લિયર? ઓકે, હવે આ બધાના નામ. જો આ e ને શું નામ આપે? મૂળભૂત વિદ્યુતભાર. બેઝિક કે આટલો તો હોય જ. મૂળભૂત વિદ્યુતભાર. આ n શું છે? પૂર્ણાંક છે ને, પૂર્ણાંક. અને આ q શું છે? પદાર્થ પરનો વિદ્યુતભાર. કુદરતમાં મળી આવતા કોઈ પણ પદાર્થ પરનો વિદ્યુતભાર. કુદરતમાં મળી આવતા કોઈ પણ પદાર્થનો વિદ્યુતભાર. ઓકે, બસ. તો આ જે સૂત્ર છે ને એને પ્રોપર સિસ્ટમેટિક અહીંયા વાક્ય બનાવી દેવાનું એટલે આપણને ક્વોન્ટમીકરણ આવડી ગયું. ચાલો જો ક્વોન્ટમીકરણનો નિયમ. આજે સમજ આવી ને મગજમાં. આ q બરાબર એને અહીંયા લખી દો. ચલો લખીએ. ચલો, કુદરતમાં મળી આવતા કોઈ પણ પદાર્થનો વિદ્યુતભાર એ મૂળભૂત વિદ્યુતભારના પૂર્ણાંક ગુણાંક જેટલો હોય. સમજાયું? ગુજરાતી ટ્રાન્સલેશન. કુદરતમાં મળી આવતો કોઈ પણ વિદ્યુતભાર એ આ મૂળભૂત વિદ્યુતભારના પૂર્ણાંક ગુણાંક બરાબર થાય. કુદરતમાં મળી આવતા કોઈ પણ પદાર્થનો વિદ્યુતભાર એ મૂળભૂત વિદ્યુતભારના પૂર્ણાંક ગુણાંક જેટલો થાય. ડન. બની ગયું ને? હવે આ સૂત્ર સિસ્ટમેટિક લખી દો. q = ne, જ્યાં e શું છે? 1.6 10⁻⁹. અચ્છા, આનું નામ છે મૂળભૂત વિદ્યુતભાર. મૂળભૂત વિદ્યુતભાર. અચ્છા, n શું છે? n છે પૂર્ણાંક. પૂર્ણાંકની કિંમત 1 2 3 અપ ટુ ઇન્ફાઇનાઇટ પ્લસ ઓર માઇનસ 2 હોઈ શકે. ક્લિયર? આ થઈ ગયું ક્વોન્ટમીકરણનું સ્ટાર્ટ અને એનું સૂત્ર. હવે આમાં બીજા બે નાના ઇન્ફોર્મેશન વાળા મુદ્દા છે. જેમ કે આ ઘટનાની શોધ સૌપ્રથમ ફેરાડે નામના વૈજ્ઞાનિકે કરી હતી. ફેરાડે છે ને પોતાના વિદ્યુત વિભાજનના પ્રયોગો કર્યા હતા. એ વિદ્યુત વિભાજનના પ્રયોગો દ્વારા એણે જણાવ્યું કે વિદ્યુતભારનું ક્વોન્ટમીકરણ થાય છે. તો ફેરાડે સૌપ્રથમ સૂચના આપી. અચ્છા, ફેરાડે સૂચના કોના આધારે આપી? તો એના વિદ્યુત વિભાજનના પ્રયોગોના આધારે. વિદ્યુત વિભાજનના પ્રયોગો દ્વારા. અચ્છા, ફેરાડે સૂચના આપી પણ આનું પ્રાયોગિક અનુમોદન કોણે કર્યું? પ્રયોગમાં આને કોણે સફળ બનાવ્યું? તો આનું પ્રાયોગિક અનુમોદન છે ને મિલિકાન નામના વૈજ્ઞાનિકે કર્યું.
મિલિકાનનો એક તેલ બુંદનો પ્રયોગ હતો. ઈસવીસન 1912 માં એ પ્રયોગ એને કર્યો હતો. એ પ્રયોગ દ્વારા ફેરાડે જે સૂચના આપી હતી એને અસ્તિત્વ મિલિકાને આપ્યું. તો બે જણાનું યોગદાન છે આ થિયરીમાં. ઓકે, પણ આ થિયરી વિશે બીજી વાત કહી દઉં. અચ્છા, આનું ઉદાહરણ આપું તો આજે આપો ને કે બે પદાર્થને ઘસીએ છીએ તો પૂર્ણ સંખ્યાના જ ઇલેક્ટ્રોન ટ્રાન્સફર થાય છે. અડધા ઇલેક્ટ્રોન, તૂટેલો ઇલેક્ટ્રોન એવું થતું નથી, એટલે હંમેશા અહીંયા પૂર્ણાંક જ આવશે. પ્રશ્ન નંબર 19, ચેપ્ટર 1 બાર સાયન્સ. મૂળભૂત વિદ્યુત ભારનો પ્રાથમિક એસઆઈ એકમ, તેનું મૂલ્ય અને તેના નાના એકમો જણાવો. આ એક ઇન્ફોર્મેશન વાળો પ્રશ્ન છે. આમાં સારી માહિતી છે. 3-4 ઇન્ફોર્મેશન એવી છે જે એક માર્કના વીએસક્યુ અથવા એમસીક્યુ તરીકે પૂછાઈ શકે. આખું ઇન્ફોર્મેશનથી ભરેલો પ્રશ્ન છે. પહેલા તો આ મૂળભૂત વિદ્યુતભાર આપણે આની પહેલાની થિયરીમાં કોને નામ આપ્યું હતું? મૂળભૂત વિદ્યુતભાર તરીકે આપણે ઇલેક્ટ્રોનને તય કર્યો હતો, નક્કી કર્યો હતો. આ જ એની સંજ્ઞા છે, બરાબર? ઓકે, હવે મૂળભૂત વિદ્યુતભારનો એકમ તો એસઆઈ એકમ પણ છે આને, અને સીજીએસ એકમ પણ છે. એસઆઈ એકમ છે આનો કુલમ, સીજીએસ એકમ છે સ્ટેટ કુલમ. અચ્છા, હવે એસઆઈ અને સીજીએસ વચ્ચે સંબંધ હોય ને, જેમ કે આ 1 મીટર બરાબર 100 સેન્ટીમીટર. તો આ એસઆઈ એકમ છે લંબાઈનો, આ લંબાઈનો જ એકમ છે, પણ સીજીએસ એકમ. તો બંને વચ્ચે સંબંધ છે ને. હા, એટલે અહીંયા બી સંબંધ હશે. તો આ જો સંબંધ 1 કુલમ ઇઝ ઇક્વલ્સ ટુ 3 × 10⁹ સ્ટેટ કુલમ. ઓકે, હવે વ્યાખ્યા. અચ્છા, આનું મૂલ્ય, ઇલેક્ટ્રોનની સંજ્ઞા તો જોઈ લીધી. મૂલ્ય 1.6 × 10⁻⁹. હવે કુલમની વ્યાખ્યા લેવાની છે. અહીંયા લઈ લઈએ. ચાલો, એક કુલમ એટલે શું? વ્યાખ્યાને સમજવી પડે. સપોઝ આ કોઈ વાહક તાર છે. જો આમ વાયર તો આટલો પતલો હોય ને, પણ તને દેખાય ને સ્પષ્ટ, એ માટે વાયર થોડુંક ઝૂમ કરું છું. સપોઝ વાયરને ઝૂમ કરી આવો દેખાય આપણને. વાહક તાર છે. આ વાહક તારને ઓબ્ઝર્વ કરો અને ટાઈમ સેટ કરો કે જો 1 સેકન્ડમાં આમાંથી જે પ્રવાહ જાય છે એ 1 એમ્પિયર જતો હોય તો સમજી લેજે કે આની અંદરથી જે વિદ્યુતભાર ગયો ને જથ્થો, એ 1 કુલમ ગયો હશે. થઈ ગઈ વ્યાખ્યા. કે કોઈ વાહક તારમાંથી 1 સેકન્ડમાં 1 એમ્પિયર પ્રવાહ પાસ થઈ જાય તો સમજી લેવાનું કે ત્યાંથી 1 કુલમ વિદ્યુતભાર ગયો હશે. ખબર પડી 1 કુલમ કેટલું થાય એમાઉન્ટ? ઓકે, તો વ્યાખ્યા. વાહક તારમાંથી 1 સેકન્ડમાં 1 એમ્પિયર પ્રવાહ પસાર થાય. વાહક તારમાંથી તો વિદ્યુતભારનો જથ્થો કેટલો નીકળ્યો છે ત્યાંથી? વિદ્યુતભારનો જથ્થો 1 કુલમ કહેવાય. સિમ્પલ થઈ ગઈ એની વ્યાખ્યા. હવે બે નાના નાના ઇન્ફોર્મેશન વાળા પોઈન્ટ. આજે ઇલેક્ટ્રોનની વેલ્યુ આપીને તમને 1.6 × 10⁻⁹ કુલમ. ઘણી વાર આની સચોટ વેલ્યુની પણ જરૂર પડતી હોય છે ત્રુટીઓને દૂર કરવા માટે. તો આની સચોટ વેલ્યુ છે 1.602 આ છે એની સચોટ વેલ્યુ. પરંતુ વ્યવહારિક ઉપયોગોમાં આપણે 6 આંકડાઓને સાર્થક લેતા નથી. આપણે ખાલી પહેલા 2 આંકડાઓને ધ્યાનમાં લઈએ છીએ. ઓકે, બીજી એક વાત, એક સારો એમસીક્યુ. આની સાબિતી નેક્સ્ટ લેક્ચરમાં આપું છું. 1 કુલમમાં કેટલા ઇલેક્ટ્રોન હોય? બહુ સરસ પ્રશ્ન છે. 6.25 × 10⁸ ઇલેક્ટ્રોન હોય. લગભગ આટલા હોય. ક્લિયર? આ 2 માર્ક્સનો ઇન્ફોર્મેશન વાળો પ્રશ્ન જે પૂછાય તો આમાં એમસીક્યુ સારા સારા બને છે. પોઝ. ઓકે, હવે આ જે ક્વોન્ટમીકરણ હમણાં ભણ્યા, આ મૂળભૂત વિદ્યુતભાર વિશે માહિતી લીધી, આ બધી માહિતી આધારિત દાખલાઓ સારા સારા બને છે. જો અત્યાર સુધી આખા ચેપ્ટરમાં આપણે 19 થિયરી કરી છે દોસ્ત, પણ સૂત્ર એક માત્ર આ જ આવ્યું છે, Q = Ne. આની કિંમત તો ખબર છે 1.6. આ ખબર છે પૂર્ણાંક છે 1 2 3 4 કંઈ પણ હોઈ શકે. અને આ વિદ્યુતભારનું મૂલ્ય છે કે વિદ્યુતભાર ભાઈ આટલા કુલમ છે. આ સૂત્રની બેઝિક સમજણ છે ને, દાખલા બહુ મસ્ત મસ્ત છે. ચલ, પહેલો દાખલો પ્રેક્ટિસ માટે. પહેલો જ પ્રશ્ન કે સપોઝ 1 કુલમ વિદ્યુતભારમાં
કેટલા ઇલેક્ટ્રોન? પ્રશ્ન સમજાયો? 1 કુલમ વિદ્યુત ભારમાં ઇલેક્ટ્રોન્સની સંખ્યા કેટલી? 19મી થિયરીમાં જવાબ આપી દેવાનો, પણ અત્યારે સાબિત કરી નાખું છું ઇલેક્ટ્રોન્સની સંખ્યા. ચલો સૂત્ર લઈ લો. આ 1 કુલમ, આ શું છે? q છે 1 કુલમ. ઇલેક્ટ્રોનની સંખ્યા એટલે આપણને n પૂછ્યો છે અને e ની વેલ્યુ તો આપણે ઓલરેડી જાણીએ છીએ 1.6. તો જોઈ લે આ ઇન્ફોર્મેશન ના આધારે કયું સૂત્ર સેટ થાય? આ થાય ને q બરાબર ne. q એટલે 1, n ખબર નથી, e થાય 1.6 -19. હવે n ને કરતા બનાય પેલું પદ નીચે જાય ને, બસ અહીંથી તારો જવાબ આવી જશે 6.25 ગુણ્યા 10 - 18 ઇલેક્ટ્રોન્સ. આવડ્યું? આ છેલ્લો દાખલો હતો. હવે એક થોડુંક નવું કંઈક. ચલો આપણે નાઈ ધોઈને બહાર નીકળીએ એટલે પછી વાળ એકદમ આમ સૂકા કરી નાખીએ રૂમાલથી મસ્ત આમ, બરાબર ને? એ સૂકા વાળમાં આમ કાંસકો ઘસી, કાંસકો દેખાય છે ને કેમેરામેન? આમ કાંસકો ઘસ્યો. આ ઘટનામાં એક ભાઈને શું થયું ખબર? વાળમાંથી છે ને 1022 જેટલા ઇલેક્ટ્રોન કાંસકામાં જતા રહ્યા. અરે ભાઈના વાળ મારે તો આટલા લાંબા નથી. હસતો નહીં બધા 12મા વાળા તમે બહુ ક્લાસમાં ઉડાવો છો, ટકલું ટકલું કહો છો મારી પીઠ પાછળ, ખબર છે મને. જલાઈ ગઈ મરી ગયો વાળ અને આ છે કાંસકો. સપોઝ વાળમાંથી ઇલેક્ટ્રોન કાંસકામાં ગયા એટલે સ્વાભાવિક વસ્તુ છે કાંસકો નેગેટિવ થઈ ગયો અને વાળ કેવા થઈ ગયા? પોઝિટિવ. કેટલા ઇલેક્ટ્રોન ગયા? તો 1022 જેટલા ઇલેક્ટ્રોન ગયા. તો આ શું છે? ઇલેક્ટ્રોનની સંખ્યા છે ને, તો આને n કહેવાય ને. અને e તો તમને ખબર જ છે. અચ્છા, પ્રશ્નમાં એવું પૂછ્યું છે કે કેટલો વિદ્યુતભાર કાંસકા પર પ્રસ્થાપિત થયો? આટલા ઇલેક્ટ્રોનના આવવાથી કાંસકા પર કેટલો વિદ્યુતભાર બન્યો? તો q શોધવાનું નહીં યાર. તો સિમ્પલ એ જ સૂત્ર ફરીથી, q બરાબર ne. n એટલે 1022, e એટલે 1.6 ગુણ્યા 10 - 19. જોઈ લે, 1.6 આ 22 અને -19 છે એટલે આ થઈ ગયું 10 3 કુલમ. પણ વિદ્યુતભાર કાંસકાનો પૂછ્યો છે ને એટલે આ નેગેટિવ છે. જો વાળનો પૂછ્યો તો પોઝિટિવ થાય. ક્લિયર? હજી એક પ્રશ્ન છે, ચલ તને પ્રેક્ટિસ કરાવી દઉં મસ્ત આજે વિડીયોમાં. ત્રીજો પ્રશ્ન. અચ્છા, આ બધા પ્રશ્નોની રકમ મેં મારા નોટ્સમાં મૂકી જ છે, ચિંતા ના કરતા. હું પીડીએફ મોકલીશ ને એમાં બધા પ્રશ્નો આવી જશે, પણ સોલ્યુશન નહીં મૂકે એટલે સોલ્યુશન બોર્ડ ઉપરથી જ તાર લેવું પડશે. એટલે વિડીયો જોતો હોય તો નોટ પેન લઈને બેસ, વિડીયો તું પોઝ કર ઘરે, નોટ પેન લઈને પછી પાછો વ્યવસ્થિત જો. ઓકે, ચાલ ત્રીજો પ્રશ્ન પ્રેક્ટિસ માટે. સપોઝ 12.5 ગુણ્યા 10 ઇલેક્ટ્રોન્સમાં, આટલા ઇલેક્ટ્રોન્સમાં કેટલો વિદ્યુતભાર હોય? તો આ શું છે? ઇલેક્ટ્રોનની સંખ્યા છે ને, તો બની જાય ને સૂત્ર q બરાબર ne. n છે 12.5 10 e છે 1.6 ગુણ્યા 10 - 19 કુલમ. સોલ્વ કર દે. ઓકે, વન મોર પ્રશ્ન. ચલ, એક સિક્કો છે, ધાતુનો સિક્કો છે, તારે એની પર આટલો વિદ્યુતભાર પ્રસ્થાપિત કરવો છે, આટલો. તો એને ઘસવો પડશે ને ક્યાંક, કેમ કે ધાતુનો સિક્કો તું કોકની જોડે ઘસીશ એટલે ઇલેક્ટ્રોનની આપલે થશે તો જ વિદ્યુતભાર પેદા થશે ને. તો એ ધાતુના સિક્કા પર આટલો વિદ્યુતભાર સેટ કરવો હોય તો કેટલા ઇલેક્ટ્રોન્સની ટ્રાન્ઝેક્શન આપલે થવી જોઈએ? એટલે ઇલેક્ટ્રોનની સંખ્યા પૂછી એટલે n પૂછ્યો ને આ દાખલામાં, અને આ શું આપ્યું છે? q. તો ફરીથી એ જ સૂત્ર, q બરાબર ne. n ને કરતા બને q/e. q આપ્યો છે રકમમાં 10⁻⁷ અને e શું થાય? 1.6 10 - 19. આને સોલ્વ કર એટલે તારો n આવી જાય ને. હા, પોઝ. હવે પેલું ક્વોન્ટમીકરણની હજી વધારે પ્રેક્ટિસ માટે બીજા 4 દાખલાઓ છે સારા. પહેલો પ્રશ્ન જુઓ, 5મો પ્રશ્ન બને નંબર પ્રમાણે. યુરેનિયમ 92-238 ના ન્યુક્લિયસ પરનો વિદ્યુતભાર. કોઈ વાંધો નહીં, ગણી લઈશું આપણે. આ છે યુરેનિયમ 92-238. આના ન્યુક્લિયસ પરનો વિદ્યુતભાર પૂછ્યો છે. હવે વિદ્યુતભારનું સૂત્ર આપણને ખબર જ છે, q બરાબર ne. આ e પણ ખબર જ છે, 1.6 ગુણ્યા 10 - 19. ખાલી પ્રોબ્લેમ કોનો થાય? n નો. આપણને આની ખબર તો હોવી જોઈએ ને કે યુરેનિયમના એક ન્યુક્લિયસમાં કેટલા ઇલેક્ટ્રોન છે.
આ સોરી ન્યુક્લિયસમાં તો પ્રોટોન હોય. કેટલા પ્રોટોન છે? ઇલેક્ટ્રોન લો પ્રોટોન લો વિદ્યુતભાર સરખો હોય, ચિંતા નહીં કરતા. પ્રોટોનનું શોધ્યું હોય તો ધન લેવાનું, ઇલેક્ટ્રોનનું શોધ્યું હોય તો ઋણ લેવાનું. તો યુરેનિયમના એક ન્યુક્લિયસમાં કેટલા પ્રોટોન હોય? અરે કોમન સેન્સ આ લખ્યું છે ને આ તો છે પ્રોટોનની સંખ્યા. ના હોય છે, અરે હોય. જો આ યુરેનિયમનું ન્યુક્લિયસ લ્યો બરાબર, એની અંદર 1 2 3 4 5 6 7 8 9 92 પ્રોટોન બેઠા હોય. તો સાહેબ ન્યુક્લિયસમાં તો ન્યુટ્રોન બી હોય. આ 238 માંથી 92 બાદ કરવાના, જો કેટલા થાય? 6 13 9 4, લગભગ 146 ન્યુટ્રોન બેઠા અંદર. 2 3 4 5 6 146 ન્યુટ્રોન હોય. અને કોઈ પણ ન્યુક્લિયસની સંજ્ઞા આ રીતે જ હોય. એની અંદરના પ્રોટોન ગણી અને અહીંયા લખવાના, એની અંદરના ટોટલ કણ ગણી અને ટોટલ અહીંયા લખવાનું. ખ્યાલ આવ્યો? તો ગમે ત્યારે યુરેનિયમ સિવાય કોઈ પણ ન્યુક્લિયસનો વિદ્યુતભાર પૂછાય તો આ જે સંખ્યા છે એ જ પ્રોટોનની સંખ્યા છે. અને જેટલા પ્રોટોન છે ને દોસ્ત, આની આસપાસ જેમ કક્ષાઓ બનાવશો ને, એ કક્ષાઓમાં જે ઇલેક્ટ્રોન હશે ને એ બી આટલા જ હોય, 92. એટલે ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર પૂછાય ને તોય 92, પ્રોટોનનો પૂછાય તો એ સંખ્યા કેટલી લેવાની? 92 ગુણ્યા 92 કરો. અહીંથી તમારો જવાબ આવી જશે. જો આટલો 14.72 ગુણ્યા 10 ની માઇનસ 18. બોલ, આવડ્યો દાખલો કે ના આવડ્યો? તો યુરેનિયમ છે. આવું નવું એક્ઝામ્પલ છઠ્ઠા દાખલામાં જો આલ્ફા કણનું મૂક્યું છે આપણે. આલ્ફા કણનો વિદ્યુતભાર. આમ તો દાખલો અઘરો નથી, પણ આ આલ્ફા શબ્દ તમારી માટે થોડો અજાણ્યો બને. આલ્ફા એટલે શું? યુરેનિયમ વાળા દાખલામાં કેમ મજા આવી ગઈ તને? કેમ કે આ 92 જે આંકડો છે સંખ્યા એ મળી ગયો તને. આલ્ફામાં એવું કઈ નથી છે. આલ્ફા એટલે હિલિયમ. હિલિયમ એટલે 2He4. આને જ આલ્ફા કહેવાય. બોલ, હવે ચેલો થઈ ગયો ને. પ્રોટોનની સંખ્યા થઈ ગઈ 2, Q બરાબર Ne, N એટલે લઈ લેવાના 2, 1.6 ગુણ્યા 10 ની માઇનસ 16. દાખલો અઘરો નથી, પણ આલ્ફા શબ્દ નવો છે. જે 2He4 થાય તમને કન્ફ્યુઝન થાય એટલા માટે દાખલો મૂકવામાં આવ્યો. ઓકે, ક્લિયર? હવે સાતમો દાખલો ડેન્જરસ છે. 75 કિલો ઇલેક્ટ્રોન પરનો વિદ્યુતભાર ગણો. લે ઓ સાહેબ, શું દાખલા મૂકો છો? સૂત્ર તો એ જ, Q બરાબર Ne, E એટલે 1.6 ગુણ્યા 10 ની માઇનસ 19. આ N. સાહેબ જુઓ, આ યુરેનિયમમાં તો 92 લખ્યું હતું ને એટલે ખબર પડી ગઈ. આલ્ફાનું તમે મને કહી દીધું હિલિયમ એટલે એમાં 2 ખબર પડી ગઈ. આમાં તો 75 કિલો ઇલેક્ટ્રોન છે. આટલા બધા ઇલેક્ટ્રોન છે, કરોડો ભેગા કર્યા એક થેલીમાં, અને એનું ટોટલ દળ કેટલું થાય? 75 કિલો. તો એમાં N એટલે ઇલેક્ટ્રોન કેટલા હશે? 1 2 3 4 કેટલા હશે? આઈ ડોન્ટ નો. આને એક દેશી એક્ઝામ્પલ થી સમજાવું તને. દાખલા તરીકે આ એક મોટો ટોપલો છે, એમાં તરબૂચ મૂક્યા છે. આમ એક તરબૂચ કેવાય મસ્ત લાલ લાલ હોય ને, સોરી બહારથી લીલા હોય. આ તરબૂચ વોટરમેલન મૂક્યા, બહુ બધા મૂક્યા. આખા ટોપલાનું દળ છે 50 કિલો. ઓકે, અને હું તને એમ કહું કે આ એક તરબૂચ 2 કિલોનું, જો દરેક તરબૂચ 2 કિલોનું છે, તો બોલ કેટલા તરબૂચ પડ્યા છે અંદર? કોમન સેન્સ છે, 25 તરબૂચ હશે સાહેબ. કેમ? જવાબ કઈ રીતે આવ્યો? આ તો સહેલો છે એટલે કોમન સેન્સ થી આવી ગયું કે સાહેબ ટોટલ દળ ભાગ્યા એકનું દળ, એટલે જવાબ આવે 25. તો આ જ મેથડ બધી એ કરવાની હોય. પોટલાનું ટોટલ દળ ભાગ્યા એક ઇલેક્ટ્રોનનું દળ કર એટલે તને સંખ્યા મળી રહી. યસ, જો સમજાવું, સંખ્યા ઇઝ ઇક્વલ્સ ટુ કુલ દળ ભાગ્યા એકનું દળ. કુલ દળ દાખલામાં કેટલું આપ્યું છે? 75. એક ઇલેક્ટ્રોનનું દળ કેટલું થાય? પહેલા જ લેક્ચરમાં આપ્યું હતું. એક ઇલેક્ટ્રોનનું દળ 9.1 ગુણ્યા 10 ની માઇનસ 31. આવી ગયો N. બસ આ N ને અહીંયા ચડાઈ દેવાનો. જવાબ પતી ગયો દાખલો. સમજાયું? તરબૂચ વાળા એક્ઝામ્પલ પરથી 50 કિલો તરબૂચ અને એકનું દળ 2 કિલો, તો તરબૂચ કેટલા? 25 હશે. એ જ રીતે 75 કિલો ઇલેક્ટ્રોન છે અને એમાં એકનું દળ આટલું છે, તો સંખ્યા મળી ગઈ. ક્લિયર? જુઓ, હવે 8મો પ્રશ્ન, અને આ થોડો ડેન્જરસ કેટેગરી છે અને આઈએમપી પણ કહી શકાય. આની પ્રેક્ટિસ કરાય. આ કેમિસ્ટ્રી બેઝડ પ્રશ્ન જો બી, અને કેમિસ્ટ્રી તમે જાણો જ છો મારું કેવું છે, માંડ પાસ થયો કેમિસ્ટ્રીમાં 12માં. ફિઝિક્સ સારું હતું એટલે ટીચર, આ ફેમસ ટીચર છું. હા, તો 100 ગ્રામ પાણીમાં ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર કેટલો? સૂત્ર તો એ જ છે સાહેબ, વર્ષો જૂનું. Q બરાબર Ne, એમાં E તો મને ખબર જ છે 1.6 - 19. ડખો કોનો છે? આ N નો.
તો n દર વખતે અલગ અલગ હેરાન કરે તને. જો આ બધા દાખલા શીખવાડ્યા, આમાં n અહીંથી ખબર પડી 92 છે, આમાં n ખબર પડી કે આ હિલિયમ છે એટલે 2He4 એટલે અહીંથી ખબર પડી n 2 છે, આ 75 કિલોમાં પેલા દળ વડે ભાગી દીધું એટલે ખબર પડી કે n આટલો છે. તો દરેક કેસમાં n છે ને તને હેરાન કરે. બાકી દાખલો સેટ જ છે ને, ઈ ખબર છે, ખાલી n જ મૂકવાનું ને. આ n હેરાન કરે. તો 100 ગ્રામ પાણીમાં n કેટલો? n એટલે ઇલેક્ટ્રોન કેટલા? અહીંયા કેમિસ્ટ્રી લોન્ચ થઈ ગયું. ચલ 100 ગ્રામ પાણી તો ખબર નહીં, બાકી પાણીનો એક અણુ વિશે હું વાત કરી દઉં. ચાલ તો એક એક અણુથી આગળ વધીએ. દાખલો થોડુંક સમજણ વાળો છે. પાણીના એક અણુનું સ્ટ્રક્ચર સમજીએ. એક અણુમાં ઇલેક્ટ્રોન્સ કેટલા જોઈ લે. આ શું છે? H2O. ઓક્સિજનમાં કેટલા ઇલેક્ટ્રોન હોય? 8 કે 16 હોય? અરે 8 હોય. ઓક્સિજન નું સ્ટ્રક્ચર નહીં ખબર? 8O16 આવું જોઈએ ને, 8O16. તો આ થઈ ગયા ને ઇલેક્ટ્રોન 8 છે ઓક્સિજનમાં, બરાબર. હાઇડ્રોજનમાં કેટલા હોય? તો હાઇડ્રોજન ને આ રીતે લખાય 1H1. સપોઝ પ્રોટોન છે, હાઇડ્રોજન 1H1. તો એક પણ અહીંયા H2 છે એટલે હજી એક. એટલે હાઇડ્રોજનમાં કેટલા ઇલેક્ટ્રોન થઈ ગયા? H2 માં કેટલા થઈ ગયા? 2. તો 2 + 8 કુલ ઇલેક્ટ્રોન કેટલા થયા? 10. એક અણુમાં, પાણીના એક અણુમાં 10 ઇલેક્ટ્રોન. તો લખી લો અહીંયા ટેગલાઈન, પાણીના એક અણુમાં ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી છે? 10. તેઓ n આપણો 10 આવી ગયું નહીં, આ તો એક જ અણુનો n લાયા છીએ. 100 ગ્રામ પાણી ભર્યું છે, તો 100 ગ્રામ પાણીની અંદર કેટલો n હશે? તો ચેક કરો. 100 ગ્રામ પાણીમાં અણુ કેટલા? એ જો અણુની સંખ્યા ખબર પડે તો મજા ના આવી કે સાહેબ 100 ગ્રામ પાણી છે ને, એમાં સપોઝ 5 અણુ છે. હા, એ મારે એક અણુમાં 10 ઇલેક્ટ્રોન હતા, તો આ 5 માં કેટલા? 50 ઇલેક્ટ્રોન. પૂરો થાય. ખબર પડી ને? એટલે 100 ગ્રામ પાણીમાં અણુઓ કેટલા છે એ જાણી લે શાંતિથી, ગભરાયા વગર. આને સાઈડમાં મૂકી દે. તો 100 ગ્રામ પાણીમાં અણુઓની સંખ્યા ના આવડે? કેમિસ્ટ્રી એવોગેડ્રો. આ મૂલ્ય યાદ રાખવું પડે. દાખલામાં આપ્યું છે કે પાણીનો અણુભાર 18 ગ્રામ છે. પાણીનો અણુભાર 18 ગ્રામ નો મતલબ આ વેલ્યુ ફિક્સ છે કે 18 ગ્રામ જો પાણી હોય તો એમાં અણુઓ કેટલા હોય? આટલા 6.02 ગુણ્યા 1023 એવોગેડ્રો, હે ને? 1 મોલ પણ કહેવાય આને ભાઈ. પણ હું કેમિસ્ટ્રી ક્યાં ભણાવવા બેસું યાર, માંડ આવડે કેમિસ્ટ્રી. 18 ગ્રામ પાણી હોય તો આટલું થાય. આ વેલ્યુ આપણને ખબર જ છે ભાઈ. 100 ગ્રામ 200 ગ્રામ 250 ગ્રામ દાખલા ભલે છે પૂછ્યું. 18 ગ્રામમાં સાહેબ આટલા અણુ થાય, તો 100 ગ્રામમાં કેટલા? તો 100 ગ્રામ પાણીમાં અણુની સંખ્યા કેટલી? હવે 100 ને ત્યાં લઈ જા, 18 ને નીચે લઈ દે. 100 ભાગ્યા 18 ગુણ્યા 6.02 ઇન્ટુ 1023. આટલા અણુઓ હોય 100 ગ્રામ પાણીમાં. હા, હવે જો 100 ગ્રામ પાણીમાં આટલા અણુઓ છે. એક અણુમાં ઇલેક્ટ્રોન આટલા છે 10. તો આમાં કેટલા ઇલેક્ટ્રોન છે? તો જો કુલ ઇલેક્ટ્રોન ની સંખ્યા બરાબર કુલ અણુઓ ગુણ્યા એક અણુમાં સંખ્યા. એક અણુમાં સંખ્યા કેટલી છે? 10. કુલ અણુઓ કેટલા છે યાર? ને 100 ડિવાઇડ બાય 18 ઇન્ટુ 6.02 1023. ખબર પડી નહીં આ કોન્સેપ્ટ? કુલ ઇલેક્ટ્રોન એક અણુમાં 10 ઇલેક્ટ્રોન. હવે તે અણુ ગણ્યા ટીંગ ડીંગ 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 ડીંગ, આટલા બધા અણુ છે. સીધું ગુણાકાર જ કરવાનું ને. ક્લિયર? તો આ થઈ ગયું તારો n. આ દાખલા માટે જોયું n લાવવામાં કેટલી મહેનત થઈ. તો તમે આ ચારે દાખલાને ધ્યાનથી જો, બધામાં તમને છે ને n જ હેરાન કરે છે. એટલે આની પ્રોપર પ્રેક્ટિસ કરવી. હવે સૂત્ર મૂકી દેવાનું, q બરાબર ne. n ની કિંમત એથી મૂકી દેવાની 100 ડિવાઇડ બાય 18 6.02 ગુણ્યા 1023 ઇન્ટુ 10 અને e એટલે 1.6 ગુણ્યા 10 ની માઈનસ 19. અહીંથી તમને q મળી જશે. જવાબ મેં કૌંસમાં આપેલો જ છે. જવાબ નહીં લાગ્યો કૌંસમાં? 100 ગ્રામ પાણીમાં ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર 5.35 ગુણ્યા 10 ની 6 આવે આનો જવાબ. 5.35 ગુણ્યા 10 ની 6 કુલમ. જોઈ લેજો. ના આવે તો ફોન કરીને પૂછજો, ફરી સમજાઈશ. બરાબર. હવે લાસ્ટ નાનકડી વાત. અમુક બાળકોએ મને વોટ્સએપમાં મેસેજ કર્યો હતો કે સાહેબ 250 ગ્રામ પાણીમાં ઇલેક્ટ્રોન કેટલા? અથવા પ્રોટોન. પ્રોટોન હોય તો આ જવાબ આવે, પ્લસ આવે. ઇલેક્ટ્રોન હોય તો માઇનસ આવે. કેમ કે જેટલા અંદર પ્રોટોન હોય એટલા જ ઇલેક્ટ્રોન હોય ને. એટલે હું દાખલો આખો ઇલેક્ટ્રોન પર ગણી ગયો, કાજ દાખલો આખો પ્રોટોન પર પૂછાય તો આ જવાબ થાય. ઓકે.
પણ પ્રશ્ન એવો હતો કે 250 ગ્રામ પાણી. તો જો અહીંયા પ્રશ્નમાં 250 ગ્રામ કરી દઉં તો ક્યાં બદલાય આંકડો? ખાલી આ પદ બદલાય, 100 ની જગ્યાએ 250 આવી જાય. જ્યાં જ્યાં 100 દેખાય ત્યાં શું સેટ થઈ જાય? 250. ક્લિયર? અથવા આ પ્રશ્ન ઘણીવાર એવું બી પૂછે કે એક ગ્લાસ પાણીમાં, તો એક ગ્લાસ પાણીનો અંદાજિત મતલબ 250 ગ્રામ જ થાય. તો જો પ્રશ્ન એક ગ્લાસ પાણી કે એક કપમાં રહેલું પાણી આવું કઈ બી પૂછે, ગ્લાસની સાઈઝ 250 ગ્રામ હોય, બે ગ્લાસ ભેગા કરો એટલે લોટો ભરાય એ 500 ગ્રામનો હોય, બરાબર? અને મોટી જે દૂધની તપેલી હોય ને આપણા ઘરે લગભગ 1 લીટરની હોય. આ બધા માપ યાદ રાખવા કામ લાગશે. ઓકે, તો આ દાખલો 100 ગ્રામના નામે પૂછાય, એક કપના નામે પૂછાય, એક ગ્લાસના નામે પૂછાય, 250 ગ્રામના નામે પૂછાય. દાખલો આ જ, ખાલી કિંમત બદલાય. ડન. ગુડ લક.